તમારે જીવનમાં ફેલ ના થવું હોય તો એનો અક્ષર ઇલાજ આજે આ વિડીયોમાં છે. અને ઇલાજ એ છે કે પ્રયત્ન જ ના કરો. કારણ કે સફળતા અને નિષ્ફળતા એ કર્મની પેદાશ છે. તમે કોઈ કામ કરો જ નહીં, તમે કોઈ પ્રયત્ન કરો જ નહીં, તો તમે સફળ પણ નહીં થાવ અને નિષ્ફળ પણ નહીં થાવ. તો અહીંયા તમે પ્રયત્ન નથી કરતા તો તમારા નિષ્ફળતાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. સાચી વાત. સફળતાનો કોઈ ચાન્સ નથી, પણ ઓન ધ બ્રાઇટ સાઇડ નિષ્ફળતાનો પણ કોઈ ચાન્સ રહેતો નથી. તમે જ્યાં છો ને ત્યાં જ રહેશો. નીચે ન પડી જવાની સિક્યુરિટી સાથે ઊંચે ન ચડી શકવાની ગેરંટી પણ તમારે માથે લેવી પડે છે. હોય કે સફળ ન થવું એ નિષ્ફળતા છે તો તમે બરાબર દિશામાં વિચારો છો. કારણ કે ભય ભયાનક છે. નીચે ન પડવાનો ભય આપણને ઊંચે ક્યારેય જવા જ ન દે. આ કેટલીક કરુણ બાબત છે. યુદ્ધમાં તમે ઉતરો તો ગવાઈ જવાની બીક હોય અને જીતવાનો આનંદ પણ હોય. નક્કી આપણે કરવાનું છે કે ગવાઈ જવાનો ભય મોટો છે કે જીતવાનો આનંદ મોટો છે. પ્રયત્ન તો તમે રોજિંદા જીવનમાં કરો જ છો. નક્કી કરો કે સવારે વહેલું ઊભું થવું જ છે, બરોબર. બીજા દિવસે તમે નથી થઈ શકતા અને ધીરે ધીરે તમે જો પ્રયત્ન કરશો તો એક દિવસ એવો આવશે કે તમે સવારે વહેલા ઊભા થશો જ અને તમને એની ટેવ પડશે જ. પણ જો તમે સ્વીકારી લીધું કે મારાથી સવારે વહેલું ઊભું થવાતું જ નથી, તો સમજી લેવાનું કે તમે પછી સવારે વહેલા ઊભા થઈ શકશો નહીં. મારો કહેવાનો મતલબ આ છે કે સમજો પ્રયત્નના મહત્વને. પ્રયત્ન તમે છોડી દીધો તો સવારે વહેલા ક્યારેય ઊભા નહીં થઈ શકો, એ તો નક્કી જ છે. સમજો પ્રયત્નના મહત્વને, સમજો નિષ્ફળતાનો સ્વીકાર અને સફળતાનો ચાન્સ. જીવો અને જીતો.